બાળકો ચાલો આજે આપણે શીખીશું ધોરણ 5 ગણિત ગમ્મત સ્વાધ્યાય પોથી પાઠ છે રાષ્ટ્રીય ફળ કેરી. નંબર 17 જો કેરીના એક બોક્સનું વજન 12 કિલોગ્રામ હોય તો આવા 20 બોક્સનું વજન કેટલું થાય? તો આપણે અહીંયા કેવી રીતના કરીશું? એક બોક્સનું વજન કેટલું થાય છે? 12 કિલોગ્રામ. માટે 20 બોક્સનું વજન કેટલું? તો આપણે ચોકડીઓ ગુણાકાર થશે અહીંયા પણ. તો અહીંયા 12 ને 20 કેટલા જશે? ઉપર ને 1 કઈ આવશે? નીચે. તો 12 ગુણ્યા 20 કરીએ આપણે. 0 2 2 4 ને 2 એકા 2. આ શૂન્ય છે એટલે અહીંયા તો શૂન્ય જ આવશે. એટલે કેટલા આવ્યા? 240 રૂપિયા. 40 આવ્યા. માટે અહીંયા લખવાનું કે વજન કેટલું થશે? 240 વજન થશે, કુલ વજન. જો આ બોક્સમાં એક કેરીનું વજન 200 ગ્રામ હોય તો બોક્સમાં કુલ કેટલી કેરીઓ હશે? હવે લખ્યું છે તો એક બોક્સમાં કેટલું વજન છે? બોક્સનું વજન 12 કિલોગ્રામ. 12 કિલોગ્રામ એટલે કેટલા કહેવાય? 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ. તો 12 કિલોગ્રામ તો 12 ગુણ્યા 1000 કરી દેવાના એટલે કેટલા થશે? 12000 ગ્રામ. હવે લખ્યું છે કે એક કેરીનું વજન કેટલું છે? 200 ગ્રામ. છે તો આપણે અહીંયા શું કરીશું? 12000 ગ્રામ છેદમાં 200 ગ્રામ. આ મીંડું ગયું, આ મીંડું ગયું, આ મીંડું ગયું, આ મીંડું ગયું. 12 છંગ 2 છંગ 12 એટલે કેટલા આવ્યા? 60 કેરીઓ હશે. એટલે બોક્સમાં કેટલી કેરી? એક કેરી કેટલાની વજનની થઈ? 60 કિલોગ્રામની. 60 કેરી હશે.